કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો, તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો, કે કોઈ પણ આ રાજકીય લડાઈ હોય કે સામાજિક લડાઈ હોય, ક્યારેય કોઈના હાથા બૈના વગર ગામડાની અંદર રહેતા આપણા સમાજના ભાઈઓનો વિચાર કરી મહેરબાની કરી અને સોશિયલ મીડિયાની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે એવી મારી બે હાથ જોડીને પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા મંત્રી હોવાના કારણે દિલ્હી અવારનવાર આવતા જતા હોય છે, કારણ કે મંત્રી છે, સાથે સાથે એને ગુજરાતમાં રાજકોટમાં પ્રચાર પણ કરવાનો છે. પરંતુ એમનાથી એક વિવાદિત નિવેદન અપાઈ ગયું છે, એના કારણે હવે પ્રદેશ ભાજપ છે એ પ્રયાસ કરી રહ્યું છે કે કંઈક થઈ જાય, રાજપૂતો ક્ષત્રિયો સમાજના લોકો બધા સમાધાન કરી લે, પરંતુ સમાધાન નથી થઈ શક્યું. ભારતીય જનતા પાર્ટી જે પ્રદેશવાળી છે એ તો થાકી ગઈ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ક્ષત્રિય સમાજની બેઠકમાં ગયા હતા, પોતાની વાત પણ રાખી હતી કે બાપુ માફ કરી દો, પરંતુ માફ કરવામાં નથી આવ્યો. રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ એક જ માગ લઈને બેઠો છે કે રૂપાલા તો અમને નહીં જ જોઈએ. જ્યારે આ બધું ચાલી રહ્યું છે ત્યારે પુરુષોત્તમ રૂપાલા દિલ્હી ગયા હતા અને દિલ્હીથી હવે એ ગુજરાત ફરી આવી ગયા છે. હવે જ્યારે આ બધું જ ચાલી રહ્યું હતું ત્યારે ગુજરાતના પાટીદાર નેતા લલિત વસોયા એ આગળ આવ્યા છે અને ફેસબુકમાં એમણે પોતાનો એક વિડીયો મૂક્યો છે. એ વિડીયોમાં એ પોતાની વાત એવી રીતના રાખી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી કોમવાદી પાર્ટી છે, અમારા સૌરાષ્ટ્રમાં શાંતિ છે, ક્ષત્રિય હોય કે પાટીદાર હોય બંને શાંતિથી રહી રહ્યા છે, જીવી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી હવે આ રૂપાલા વર્સિસ રાજપૂતની લડાઈને સમાજ વર્સિસ સમાજ એટલે કે પાટીદાર વર્સિસ રાજપૂતની લડાઈ છે એ બનાવી રહી છે. અને એમણે પાટીદાર સમાજના દીકરાઓને અપીલ કરી હતી, વિનંતી કરી હતી કે અમારા પાટીદાર સમાજના કોઈ પણ દીકરાઓ રાજપૂત સમાજ વિશે કઈ અભદ્ર ટિપ્પણી કોઈ સોશિયલ મીડિયામાં ન મૂકે. હવે એમણે વધુ શું કહ્યું હતું એમની પાસેથી જ સાંભળીએ. આપની પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસના આગેવાન તરીકે નહીં, પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે નહીં, પરંતુ એક પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું. વર્ષોથી સૌરાષ્ટ્રની અંદર રાજકીય માણસો પોતાના અંગત સ્વાર્થ માટે બે સમાજોને લડાઈવા કરતા હતા. આખાએ સૌરાષ્ટ્ર આખાએ ગુજરાતની અંદર ક્ષત્રિય વર્સિસ પાટીદાર ની લડાઈ વર્ષો સુધી ચાલી. બંને સમાજના આગેવાનોના પ્રયત્નથી આજે સૌરાષ્ટ્રની અંદર ભાઈચારાનું વાતાવરણ છે. ત્યારે પુરુષોત્તમ રૂપાલાજી એ જે વાણી વિલાસ કર્યો અને એને કારણે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહીં પરંતુ પુરુષોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો આ ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની વ્યક્તિગત લડાઈને બે કોમ વચ્ચેની, બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હીન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવો હોય તો આપો, તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો, પરંતુ ખુલ્લે ખુલ્લા મેદાનમાં આવી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનું એટલા માટે કહું છું કે રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર જે રોટી બેટીના વ્યવહારની વાત કરી છે, કદાચ કોઈ બીજા સમાજના આગેવાન પાટીદાર સમાજ વિશે આવું બોલ્યા હોય તો આપણું બધાનું પણ લોહી ઉકળી ઉઠે. એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવી અને આ લડાઈમાં કોઈના પણ હાથા બૈના વગર વાતાવરણ સુમેળભર્યું રહીએ એના માટેના આપણે સૌએ પ્રયત્ન કરવાના છે. રાજકીય માણસ હું હોઉં કે બીજો કોઈ હોય એ ચૂંટણી ટાઈમે પોતાના રોટલા શેકવા માટે સમાજને અલગ કરવાના પ્રયત્નો કરતા હોય, ચૂંટણી પછી એ વયા જાય છે ત્યારે ગામડાના
જે સમાજના સામાન્ય અને નબળા માણસો છે એ માણસોને બે કોમ વચ્ચે, બે જ્ઞાતિ વચ્ચે, બે સમાજ વચ્ચે જે વિભાજન થાય છે એ વર્ષો સુધી ભોગવવું પડે છે. અને સૌરાષ્ટ્રમાં આપણે આ વાતાવરણ જોયું છે. એટલે મારી સૌને વિનંતી છે કે કોઈ પણ આ રાજકીય લડાઈ હોય કે સામાજિક લડાઈ હોય, ક્યારેય કોઈના હાથા બૈના વગર ગામડાની અંદર રહેતા આપણા સમાજના ભાઈઓનો વિચાર કરી મહેરબાની કરી અને સોશિયલ મીડિયાની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે એવી મારી બે હાથ જોડીને પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી છે. હવે આ મામલે આગળ શું થશે તો જોવાનું રહેશે, કારણ કે હવે આ મામલો રાજપૂત સમાજ વર્સિસ રૂપાલાથી મટી અને રાજપૂત વર્સિસ પાટીદાર થવા જઈ રહ્યો છે. ત્યારે હવે આગળ શું થશે તો જોવાનું રહેશે. ધન્યવાદ.